9 જૈવ અણુઓના MCQsની હવે કેટલીક આગળ માહિતી પ્રાપ્ત કરીશું. પ્રશ્ન છે, મેદ અને તેલ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે? મેદ એટલે કે ચરબી. તો હવે ચરબી અને તેલ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે? ઓપ્શન એ, મેદ સામાન્ય તાપમાને ઘન અને તેલ સામાન્ય તાપમાને પ્રવાહી હોય છે. બી, મેદ અને તેલ સામાન્ય તાપમાને પ્રવાહી હોય છે. સી, મેદ અને તેલ સામાન્ય તાપમાને ઘન હોય છે. ડી, મેદ સામાન્ય તાપમાને પ્રવાહી અને તેલ સામાન્ય તાપમાને ઘન હોય છે. તો આ પૈકી આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, મેદ સામાન્ય તાપમાને ઘન અને તેલ સામાન્ય તાપમાને પ્રવાહી હોય છે. એનું કારણ છે, શિયાળામાં કોપરેલ તેલનું જ ઉદાહરણ લઈ શકાય કે તે સામાન્ય તાપમાને ઘન જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હિમોગ્લોબિન પ્રોટીનનું કયું સ્વરૂપ રજૂ કરે છે? એ, પ્રાથમિક બંધારણ, બી, દ્વિતીયક બંધારણ, સી, તૃતીયક બંધારણ અને ડી, ચતુર્થક બંધારણ. તો હવે આ પૈકી સાચો જવાબ થશે ઓપ્શન ડી, ચતુર્થક બંધારણ, કારણ કે તેમાં હિમોગ્લોબિનમાં 2 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આલ્ફા ચેઇન ધરાવે છે અને 2 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ બીટા ચેઇન ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેપ્ટાઇડ બંધ દ્વારા કયા એકમો જોડાય છે? ઓપ્શન એ, એમિનો એસિડ અને tRNA, બી, 2 સમાન કે અસમાન એમિનો એસિડ, સી, રિબોઝોમ અને mRNA, ડી, 2 સમાન કે અસમાન પેન્ટોઝ શર્કરા. તો હવે પ્રોટીનના અણુનું બંધારણ કરતા એમિનો એસિડ એ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય છે. માટે સાચો જવાબ થશે ઓપ્શન બી, 2 સમાન કે અસમાન એમિનો એસિડ્સ. હિમોગ્લોબિનની રચનામાં શું આવેલું છે? ઓપ્શન એ, 2 પોલીપેપ્ટાઇડ શૃંખલા, બી, 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું સંગઠન, સી, 1 પોલીપેપ્ટાઇડ શૃંખલાનું કુંતલાકાર સ્વરૂપ, ડી, 1 પોલીપેપ્ટાઇડ શૃંખલાનું ત્રિપરિમાણ સ્વરૂપ. તો હવે અહીં સાચો જવાબ છે ઓપ્શન બી, કારણ કે તેમાં પ્રોટીનની 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ રહેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાયપેપ્ટાઇડના નિર્માણમાં કોની વચ્ચે પ્રક્રિયા થાય છે? ઓપ્શન એ, એક એમિનો એસિડના કાર્બોક્સિલ સમૂહ અને બીજા એમિનો એસિડના હાઇડ્રોક્સિલ સમૂહ, બી, એક એમિનો એસિડના OH સમૂહ અને બીજા એમિનો એસિડના અમાઇનો સમૂહ, સી, એક એમિનો એસિડના SO3H સમૂહ અને બીજા એમિનો એસિડના એમિનો સમૂહ, ડી, એક એમિનો એસિડના કાર્બોક્સિલ સમૂહ અને બીજા એમિનો એસિડના એમિનો સમૂહ. તો હવે ડાયપેપ્ટાઇડ એટલે કે પ્રોટીનનો અણુ ધરાવે અને તેમાં રહેલા છે એમિનો એસિડ્સ. તો એમિનો એસિડની રચના મુજબ આપણે જોયું છે કે તેમાં કાર્બનના એક છેડે કાર્બોક્સિલ સમૂહ અને અન્ય છેડે એમિનો સમૂહ છે. તો એની વચ્ચે પ્રક્રિયા થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિધાન એ, બધા ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. કારણ આર, બધા પ્રોટીન ઉત્સેચકો તરીકે વર્તે છે. વિધાન એ અને કારણ આર માટે કયો વિકલ્પ સાચો છે? ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી છે. બી, એ અને આર બંને સાચા છે પરંતુ આર એ એની સાચી સમજૂતી નથી. સી, એ સાચું અને આર ખોટું છે. ડી, એ અને આર બંને ખોટા છે. તો હવે આપણે જાણીએ છીએ તેમ બધા જ ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, પણ બધા પ્રોટીન ઉત્સેચકો તરીકે કાર્ય નથી કરી શકતા. માટે ઓપ્શન સી સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફોસ્ફોલિપિડ ક્યાં આવેલ છે? ઓપ્શન એ, મજ્જાપડમાં, બી, રસસ્તર અને અંગિકાઓના પટલમાં, સી,
અધોધ્વચીય પડમાં, ડી વનસ્પતિના હવાઈ અંગોની સપાટી પર. તો હવે સાચો જવાબ છે ઓપ્શન બી રસસ્તર અને અંગિકાઓના પટલમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, રિબોઝ કરતાં ડીઓક્સી રિબોઝમાં ઓપ્શન એ બીજા સી પરમાણુ પર એક ઓ ઓછો હોય છે, બીજા કાર્બન પરમાણુ પર એક ઓ વધારે, સી છઠ્ઠા કાર્બન પરમાણુ પર એક ઓક્સિજન ઓછો, ડી છઠ્ઠા કાર્બન પરમાણુ પર એક ઓક્સિજન વધારે. તો એનો સાચો જવાબ છે કે બીજા કાર્બન પરમાણુ પર એક ઓક્સિજન ઓછો, માટે તેનું બંધારણ છે C5H10O4. નેક્સ્ટ ક્વેશ્ચન, વિધાન એક્સ સ્ટાર્ચ વનસ્પતિઓમાં સંગ્રહિત ખોરાક છે. વિધાન વાય ગ્લુકોઝ પ્રાણીઓમાં સંગ્રહિત ખોરાક તરીકે છે. વિધાન એક્સ અને વાય માટે કયો વિકલ્પ સાચો છે? એ વિધાન એક્સ અને વાય બંને ખોટા છે, બી વિધાન એક્સ સાચું અને વિધાન વાય ખોટું છે, સી વિધાન એક્સ અને વાય બંને સાચા છે, ડી વિધાન વાય સાચું અને વિધાન એક્સ ખોટું છે. તો એ પૈકી સાચો જવાબ છે ઓપ્શન બી વિધાન એક્સ સાચું અને વિધાન વાય ખોટું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જો કાર્બનિક ઘટકો એપોએન્ઝાઇમ સાથે નિર્બળ રીતે જોડાયેલ હોય તો તેને કયા ઉત્સેચક તરીકે ઓળખી શકાય? ઓપ્શન એ સક્રિય ઉત્સેચક, બી નિષ્ક્રિય ઉત્સેચક, સી ઉત્સેચક અને ડી સહ ઉત્સેચક. તો હવે આપણે ઉત્સેચકોમાં સહકારક તરીકે જોયું છે કે કાર્બનિક ઘટકો એપોએન્ઝાઇમ સાથે નિર્બળ રીતે જોડાયેલ હોય તો તેને સહ ઉત્સેચક તરીકે ઓળખી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન, જો કાર્બનિક ઘટકો એપોએન્ઝાઇમ સાથે સબળ રીતે જોડાયેલ હોય તો તેને શું કહે છે? ઓપ્શન એ સક્રિય ઉત્સેચક, બી નિષ્ક્રિય ઉત્સેચક, સી પ્રોસ્થેટિક જૂથ, ડી પાયરોફોસ્ફેટ જૂથ. તો આ પૈકી સાચો જવાબ છે ઓપ્શન સી પ્રોસ્થેટિક જૂથ, કે જે સબળ રીતે જોડાયેલ હોવાથી જો તેને દૂર કરીશું તો ઉત્સેચક પોતાની ક્રિયાશીલતા ગુમાવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘણા ઉત્સેચકો કોના વ્યુત્પન્નો છે? ઓપ્શન એ કાર્બનિક, બી વિટામિન, સી અકાર્બનિક અને ડી ધાત્વીય. તો હવે આપણે જોયું છે કે કેટલાક વિટામિન્સના વ્યુત્પન્ન તરીકે સહ ઉત્સેચકો છે, જેવા કે રિબોફ્લેવિન. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો એક કોએન્ઝાઇમ છે? એ ફેરસ આયન, બી એનએડી, સી લાએઝિસ અને ડી એટીપી. તો હવે આ પૈકી સાચો જવાબ છે ઓપ્શન બી, કે જે કોએન્ઝાઇમ છે જેનું પૂર્ણ નામ છે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, જલ વિચ્છેદન પ્રેરતા ઉત્સેચકને કયા નામે ઓળખાય છે? એ લાએઝિસ, બી હાઇડ્રોલેઝિસ, સી ઓક્સિડેઝ, ડી ડીહાઇડ્રોઝિનેઝ. તો હવે જલવિચ્છેદન પ્રેરતા ઉત્સેચકો કે જેને હાઇડ્રોલેઝિસ કહે છે કારણ કે તે હાઇડ્રોલિસિસ પ્રક્રિયા માટે જવાબદાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલ પૈકી કયું પ્રોટીનના કાર્યથી વિભિન્ન છે? કોષરસ પટલ દ્વારા પોષક પદાર્થોનું વહન, બી ચેપી જીવાણુઓ સામે લડત, સી ઉત્સેચકનું બંધારણ, ડી બધા સજીવોમાં વારસાગત લક્ષણો માટે જવાબદાર. તો આ પૈકી સાચું જવાબ છે બધા સજીવોમાં વારસાગત લક્ષણો માટે જવાબદાર. નેક્સ્ટ ક્વેશ્ચન, રુબિસ્કોનું પૂર્ણ નામ શું છે?
રૂબિસ્કોને આપણે RUBISCO એટલે કે રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેજ તરીકે ઓળખીશું, જેનું પૂર્ણ નામ છે રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, એમિનો એસિડના બંધારણમાં નીચેનામાંથી કયા સમૂહો હોય છે? એ કાર્બોક્સિલ સમૂહ, એમિનો સમૂહ, હાઇડ્રોજન સમૂહ, ક્રિયાશીલ સમૂહ R. બી કાર્બોક્સિલ, એમિનો, હાઇડ્રોજન સમૂહ, સી કાર્બોક્સિલ, એમિનો સમૂહ અને ડી કાર્બોક્સિલ સમૂહ. તો આપણને ખબર છે કે એમિનો એસિડના બંધારણમાં કાર્બનના એક છેડે કાર્બોક્સિલ, એમિનો ગ્રુપ, હાઇડ્રોજન અને ક્રિયાશીલ સમૂહ R રહેલા છે. માટે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન, એમિનો એસિડના સામાન્ય બંધારણમાં કાર્બોક્સિલ, એમિનો, H, R સમૂહની માત્રા અનુક્રમે કેટલી હોય છે? ઓપ્શન એ 1 1 1 1, બી 1 2 1 1, સી 1 1 2 1, ડી 1 1 1 2. તો હવે આ બધાની માત્રા સમાન છે એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યુક્લિક એસિડના તત્વીય વિશ્લેષણ દ્વારા કયા તત્વો પ્રાપ્ત થાય? ઓપ્શન એ કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન, બી કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન, સી કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન સલ્ફર નાઇટ્રોજન, ડી કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન ફોસ્ફરસ. તો હવે ન્યુક્લિક એસિડના બંધારણમાં ડી ઓપ્શન પૈકીના તત્વો રહેલા હોવાથી એનું વિશ્લેષણ કરીએ તો આપણને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને ફોસ્ફરસ કે ફોસ્ફેટનો અણુ પ્રાપ્ત થાય. નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યુક્લિક એસિડનો નાનો એકમ કયો છે? એટલે કે તેનો મોનોમર કોને કહી શકાય? ઓપ્શન એ ન્યુક્લિયોસાઇડ, બી ન્યુક્લિયોટાઇડ, સી પેન્ટોઝ, ડી નાઇટ્રોજન બેઝ. તો ન્યુક્લિક એસિડનો નાનો એકમ છે ન્યુક્લિયોટાઇડ એટલે કે ઓપ્શન બી તેનો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યુક્લિયોટાઇડ એટલે ઓપ્શન એ નાઇટ્રોજન બેઝ પ્લસ ફોસ્ફેટ, બી ફોસ્ફેટ પ્લસ પેન્ટોઝ શર્કરા, સી પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ, ડી પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ પ્લસ ફોસ્ફેટ. તો આ પૈકી આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી કે જેમાં પેન્ટોઝ શર્કરા સાથે N બેઝ અને ફોસ્ફેટનો અણુ જોડાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, RNA અને DNAમાં અનુક્રમે કઈ શર્કરા આવેલી હોય છે? ઓપ્શન એ રિબોઝ ડીઓક્સીરિબોઝ, બી રિબ્યુલોઝ ડીઓક્સીરિબોઝ, સી ગ્લુકોઝ ડીઓક્સીરિબોઝ, ડી ફ્રુક્ટોઝ ડીઓક્સીરિબોઝ. તો આ પૈકી આપણો સાચો જવાબ છે ઓપ્શન એ રિબોઝ અને ડીઓક્સીરિબોઝ. નીચેનામાંથી કયા પ્યુરિન બેઝ છે? તો આપણે ઓપ્શન એ છે એડેનિન સાઇટોસિન, બી એડેનિન યુરેસિલ, સી એડેનિન ગ્વાનિન અને ડી એડેનિન થાયમિન. તો આપણને ખબર છે કે પ્યુરિન બેઝ માત્ર એડેનિન અને ગ્વાનિન જ છે, જ્યારે પિરિમિડિન પ્રકારના બેઝ છે સાઇટોસિન, યુરેસિલ અને થાયમિન. તો એ પૈકી સાચો જવાબ થશે ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ વચ્ચે કયો મુખ્ય ભેદ છે? એ પેન્ટોઝ, બી નાઇટ્રોજન બેઝ, સી ફોસ્ફેટનો અણુ અને ડી કોઈ ભેદ નથી. તો હવે ન્યુક્લિયોસાઇડની રચનામાં શર્કરા અને નાઇટ્રોજન બેઝ હોય છે, જ્યારે ન્યુક્લિયોટાઇડની રચનામાં શર્કરા, N બેઝ અને ફોસ્ફેટનો અણુ જોડાય છે. માટે મુખ્ય ભેદ થશે ઓપ્શન સી
ફોસ્ફેટનો અણુ. એટીપી એ શું છે? એટીપીનું નામ પૂર્ણ એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, એટલે કે નીચેના ઓપ્શન્સ પૈકી ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ, પોલીન્યુક્લિયોટાઇડ્સ અને ન્યુક્લિક એસિડમાંથી સાચો જવાબ થશે ન્યુક્લિયોટાઇડ્સ, કારણ કે એટીપી એ ન્યુક્લિયોટાઇડ્સ છે જેના નિર્માણમાં એન બેઝ, શર્કરા અને ફોસ્ફેટનો અણુ રહેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ્સને સાંકળતા બંધનું નામ શું છે? તો આપણે વિવિધ પ્રકારના બંધની માહિતી પહેલાંના વિડીયોઝમાં જોઈ છે. તો એ પૈકી ગ્લાયકોસિડિક, પેપ્ટાઇડ બંધ, એસ્ટર બંધ અને ફોસ્ફોડાએસ્ટર બંધ. તો ઓપ્શન ડી એ ન્યુક્લિયોટાઇડને સાંકળતા બંધનું નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યુક્લિક એસિડ જે ઉત્સેચકો તરીકે વર્તે તેને શું કહેવાય? ઓપ્શન એ રિબોક્સાઇડ, બી રિબોક્ટાઇડ, સી રિબોઝાઇમ, ડી રિબોઝોમ. તો હવે ન્યુક્લિક એસિડ જે ઉત્સેચકો તરીકે વર્તે તેને રિબોઝાઇમ કહે છે. ઉત્સેચકના બંધારણમાં રહેલા પ્રોટીન ભાગને ખાલી જગ્યા કહે છે. એ સહઉત્સેચક, બી સહકારક, સી પ્રોસ્થેટિક સમૂહ, ડી એપોએન્ઝાઇમ. તો હવે પ્રોટીનમય ભાગને આપણે એપોએન્ઝાઇમ તરીકે જાણીએ છીએ, માટે ઉત્સેચકના બંધારણમાં રહેલ પ્રોટીનમય ભાગ છે એપોએન્ઝાઇમ. નેક્સ્ટ ક્વેશ્ચન, ચતુર્થક પ્રોટીનના નિર્માણમાં કયા બંધ આવેલા છે? તો હવે જ્યારે આપણે પ્રોટીનના અણુની સંરચના જોઈ તો એમાં ચતુર્થક પ્રોટીનના અણુની રચનામાં વિવિધ પ્રકારના બંધ, હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ, હાઇડ્રોફોબિક બંધ અને આયોનિક બંધ. તો આવા વિવિધ પ્રકારના બંધ એ ચતુર્થક પ્રોટીનના નિર્માણમાં ભાગ લે છે. એટલે અહીં સાચો જવાબ થશે ઓપ્શન બી હાઇડ્રોજન, ડાયસલ્ફાઇડ, હાઇડ્રોફોબિક અને આયોનિક બંધ. હિમોગ્લોબિનની રચનામાં કેટલી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય છે? તો હિમોગ્લોબિનનો અણુ ચતુર્થક પ્રોટીનની રચના ધરાવે છે અને તેમાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે, માટે 4 ઓપ્શન પૈકી સાચો જવાબ છે ઓપ્શન એ 4. પેપ્ટાઇડ બંધના નિર્માણમાં કઈ પ્રક્રિયા થાય છે? એ ડીકાર્બોક્સિલેશન, બી જલ વિભાજન, સી એસ્ટરીકરણ, ડી નિર્જલીકરણ. તો પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય એ દરમિયાન નિર્જલીકરણની પ્રક્રિયા થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એમિનો એસિડના બંધારણમાં આપેલા સમૂહમાંથી કયો સમૂહ બેઝિક છે? તો ઓપ્શન એ છે કાર્બોક્સિલ સમૂહ, બી એમિનો સમૂહ, સી હાઇડ્રોજન અને ડી ક્રિયાશીલ સમૂહ આર. તો એમિનો સમૂહ ઓપ્શન બી એ બેઝિક ગુણધર્મ ધરાવે છે, માટે તે જવાબ સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એમિનો એસિડના બંધારણમાં આપેલા સમૂહમાંથી કયો સમૂહ એસિડિક છે? એ એમિનો, બી હાઇડ્રોજન, સી કાર્બોક્સિલ, ડી ક્રિયાશીલ સમૂહ આર. તો એ પૈકી કાર્બોક્સિલ સમૂહ ઓપ્શન સી એ એસિડિક પ્રકૃતિ ધરાવે છે, કે જે સાચો જવાબ થશે. કયા સમૂહોને કારણે એમિનો એસિડ ઇલેક્ટ્રોલાઇટ તરીકે વર્તે છે? ઓપ્શન એ એચ અને આર સમૂહ, બી કાર્બોક્સિલ અને એમિનો સમૂહ, સી કાર્બોક્સિલ અને હાઇડ્રોજન સમૂહ, ડી એમિનો અને ક્રિયાશીલ સમૂહ આર. તો હવે આ પૈકી સાચો જવાબ થશે કાર્બોક્સિલ સમૂહ અને એમિનો સમૂહ ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ ક્રિયા દ્વારા સિંગ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવાય છે? ઓપ્શન એ હાઇડ્રોજિનેશન, બી ડીહાઇડ્રોજિનેશન,
સી ઓક્સિડેશન, ડી કાર્બોક્સિલેશન. તો હવે હાઇડ્રોજનેશન પ્રક્રિયાઓ દ્વારા સિંગ તેલમાંથી એટલે કે તેલમાંથી વનસ્પતિ ઘીનું નિર્માણ કરી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલ સૂત્રના જલ વિભાજનથી શું પ્રાપ્ત થાય? તો હવે આપેલ સૂત્રનું જલ વિભાજન કરીશું તો એમાંથી આપણને 1 ગ્લિસરોલ અને 3 ફેટી એસિડના અણુ પ્રાપ્ત થશે. ચેતાતંતુની ફરતે આવેલું લિપિડ ધરાવતું પડ કયું છે? એ ચેતાપડ, બી ચેતાધાર, સી મજ્જાપડ અને ડી ચેતાક્ષ. તો હવે આપણા ચેતાતંતુમાંથી જે ઉર્મિવેગ નિર્માણ થાય છે એ અન્ય ચેતાતંતુમાં પ્રસરી ન જાય તો એના માટે ચેતાતંતુની આસપાસ અવાહક મજ્જાપડ લિપિડનું બનેલું હોય છે. માટે અહીં સાચો જવાબ થશે સી મજ્જાપડ. નેક્સ્ટ ક્વેશ્ચન, વિધાન એ પિરિમિડિન એક રિંગ બંધારણ ધરાવતો નાઇટ્રોજન બેઝ છે કારણ ડીએનએની રચનામાં યુરેસિલ હોતો નથી. વિધાન એ અને કારણ આર માટે કયો વિકલ્પ સાચો છે? ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એની સાચી સમજૂતી છે. બી એ અને આર બંને સાચા છે પરંતુ આર એની સાચી સમજૂતી નથી. સી એ સાચું અને આર ખોટું છે. ડી એ અને આર બંને ખોટા છે. તો હવે અહીં બંને વિધાન અને કારણ સાચા છે. જેમ કે પિરિમિડિન એટલે કે એક રિંગ બંધારણ ધરાવતો નાઇટ્રોજન બેઝ છે અને ડીએનએની રચનામાં યુરેસિલ નથી. પરંતુ ડીએનએની રચનામાં યુરેસિલ નથી એ વિધાન એ માટેનું કારણ ન હોઈ શકે. માટે આર એની સાચી સમજૂતી નથી. ન્યુક્લિયોટાઇડ. ઓપ્શન એ ફોસ્ફેટયુક્ત ન્યુક્લિયોસાઇડ છે. બી ફોસ્ફેટ વિહીન ન્યુક્લિયોસાઇડ છે. સી ફોસ્ફેટયુક્ત શર્કરા છે. ડી ફોસ્ફેટયુક્ત નાઇટ્રોજન બેઝ છે. તો એ પૈકી ઓપ્શન એ એટલે કે ફોસ્ફેટયુક્ત ન્યુક્લિયોસાઇડ છે તે જવાબ સાચો છે કારણ કે ન્યુક્લિયોટાઇડની રચનામાં ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટનો અણુ રહેલો છે. ન્યુક્લિયોટાઇડના નિર્માણમાં ઓપ્શન એ શર્કરાના 5મા કાર્બન સાથે એન બેઝ અને શર્કરાના પ્રથમ કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય છે. બી શર્કરાના પ્રથમ કાર્બન સાથે એન બેઝ અને શર્કરાના 5મા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય છે. સી ન્યુક્લિયોસાઇડના 5મા કાર્બન સાથે એન બેઝ જોડાય છે. ડી એન બેઝના 5મા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય છે. તો હવે અહીં ઓપ્શન બી એટલે કે શર્કરાના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ અને શર્કરાના 5મા કાર્બન સાથે ફોસ્ફેટનો અણુ જોડાય છે તે જવાબ સાચો છે. બે સમાન કે અસમાન એમિનો એસિડના કાર્બોક્સિલિક એમિનો સમૂહો દ્વારા કયો બંધ નિર્માણ પામે છે? ઓપ્શન એ ગ્લાયકોસિડિક બંધ, બી પેપ્ટાઇડ બંધ, સી એસ્ટર બંધ અને ડી ફોસ્ફોડાએસ્ટર બંધ. તો હવે બે સમાન કે અસમાન એમિનો એસિડને જોડાવાનું મુખ્ય કારણ છે પ્રોટીનના અણુનું નિર્માણ કરવું અને પ્રોટીનના અણુના બંધારણમાં બે સમાન કે અસમાન એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધથી જોડાણ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાયપેપ્ટાઇડની રચનામાં પેપ્ટાઇડ બંધ કઈ રીતે દર્શાવાય છે? તો ઓપ્શન એ ઓ, બી COOC, સી CONH અને ડી RPR. તો હવે પેપ્ટાઇડ બંધ જ્યારે જોડાય છે ત્યારે નિર્જલીકરણની ક્રિયા થાય છે એટલે કે પાણીનો અણુ મુક્ત થાય છે. તો કાર્બોક્સિલિક સમૂહમાંથી OH અને એમિનો સમૂહમાંથી એક H છૂટા પડી CONH બંધનું નિર્માણ કરે છે એટલે કે પેપ્ટાઇડ બંધ રચે છે.
માટે સાચો જવાબ છે ઓપ્શન સી CONH પેપ્ટાઇડ બંધ. નેક્સ્ટ ક્વેશ્ચન, પોલીપેપ્ટાઇડની રચનામાં કયો બંધ વારંવાર પુનરાવર્તન પામે છે? ઓપ્શન એ ગ્લાયકોસિડિક બંધ, બી એસ્ટર બંધ, સી ફોસ્ફોડાએસ્ટર બંધ, ડી પેપ્ટાઇડ બંધ. તો હવે પોલીપેપ્ટાઇડની રચનામાં એટલે કે પ્રોટીનના અણુઓ એકબીજા સાથે જોડાય તો એમાં પણ પેપ્ટાઇડ બંધથી જોડાણ થાય છે. માટે સાચો જવાબ છે ઓપ્શન ડી પેપ્ટાઇડ બંધ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રોટીનની રચનામાં અનુક્રમે કયા સમૂહને કારણે N ટર્મિનલ અને C ટર્મિનલ કહેવાય છે? ઓપ્શન એ એમિનો સમૂહ કાર્બોક્સિલિક સમૂહ, બી એમિનો સમૂહ ક્રિયાશીલ સમૂહ R, સી એમિનો સમૂહ H સમૂહ અને ડી H સમૂહ ક્રિયાશીલ સમૂહ R. તો હવે N ટર્મિનલ એટલે કે એમિનો ટર્મિનલ અને C ટર્મિનલ એટલે કે કાર્બોક્સિલ ટર્મિનલ. તો હવે ઓપ્શન એ અહીં સાચો છે. DNAના અણુમાં નીચેના પૈકી કયા બંધની હાજરી હોય છે? ઓપ્શન એ હાઇડ્રોજન બંધ, બી ફોસ્ફોડાએસ્ટર બંધ, સી એ અને બી બંને, ડી ગ્લાયકોસિડિક બંધ. તો અહીં DNAના અણુમાં હાઇડ્રોજન બંધ નિર્બળ જોવા મળે છે અને ફોસ્ફોડાએસ્ટર બંધ એ ન્યુક્લિયોટાઇડની રચના કરતો બંધ છે. માટે એ અને બી બંને પ્રકારના બંધ અહીં જોવા મળે છે. DNAના એક અણુમાં એડેનિન બેઝની સંખ્યા 177 અને સાઇટોસિન બેઝની સંખ્યા 133 છે. તો આ અણુમાં કુલ કેટલા N બેઝ હોય? તો હવે આ એક ગાણિતીય પ્રશ્ન કહી શકાય. તો હવે એડેનિન સામે હંમેશા ગ્વાનિન ગોઠવાય છે. તો જેટલા એડેનિન એટલા જ ગ્વાનિન. તો હવે જેટલા એડેનિન છે તો એટલા ગ્વાનિન એટલે કે બીજા 177. હવે જેટલા સાઇટોસિન તો સાઇટોસિનની સંખ્યા છે 133. તો એડેનિન સામે થાઇમિન ગોઠવાય છે. તો એડેનિન છે એટલા જ થાઇમિન અને સાઇટોસિન છે એટલા જ ગ્વાનિન ગોઠવાશે. તો 177 પ્લસ 177 પ્લસ 133 પ્લસ 133. તો આ અણુમાં કુલ 620 નાઇટ્રોજન બેઝ હોય છે. DNAના એક અણુમાં એડેનિન બેઝની સંખ્યા 177 અને સાઇટોસિન બેઝની સંખ્યા 133 છે. તો આ અણુમાં ન્યુક્લિયોટાઇડની કુલ જોડ કેટલી? તો જેમ આપણે ઉપરના પ્રશ્નમાં ગણતરી કરી કે જેટલા એડેનિન એટલા જ સામે થાઇમિન ગોઠવાશે, જેટલા સાઇટોસિન એટલા જ સામે ગ્વાનિન ગોઠવાશે. તો હવે અહીં આપણને જોડમાં સંખ્યા પૂછી છે. તો 620 સંખ્યા થાય પણ જોડ એની થાય 310. માટે અહીં નીચેના જવાબો પૈકી સાચો જવાબ છે ઓપ્શન એ 310. આવો કોઈ પણ ક્રમ કે સંખ્યા આપી હોય તો એ અનુસાર ગણતરી કરીને આપણે સાચો જવાબ દર્શાવી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન, વિધાન એ પ્રોટીન એ એમિનો એસિડનો વિષમ પોલિમર છે. કારણ પ્રોટીનના બંધારણમાં 20 પ્રકારના એમિનો એસિડ વિવિધ સંખ્યા અને ક્રમમાં ગોઠવાય છે. વિધાન એ અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે? ઓપ્શન એ અને R બંને સાચા છે. R એ એની સાચી સમજૂતી છે. બી એ અને R બંને સાચા છે પરંતુ R એ એની સાચી સમજૂતી નથી. સી એ સાચું અને R ખોટું છે. ડી એ ખોટું અને R સાચું છે. તો હવે અહીં બંને વિધાનો સાચા જ છે અને કારણ R એ વિધાન એ માટેનું સાચું કારણ સાચી સમજૂતી છે. માટે અહીં ઓપ્શન એ સાચો જવાબ છે. પ્રાણી સૃષ્ટિમાં મુખ્ય પ્રભાવી પ્રોટીન કયું? તો જ્યારે આપણે પ્રોટીનનું મહત્ત્વવાળું ટૉપિક ભણ્યા તો એ દરમિયાન આપણે જોયું કે સમગ્ર જીવાવરણમાં સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં મુખ્ય પ્રભાવી પ્રોટીન એ કોલેજન છે, જ્યારે સમગ્ર જીવાવરણમાં મુખ્ય પ્રભાવી પ્રોટીન રૂબિસ્કો છે. તો હવે
ઓપ્શન એ કોલેજન, બી કેરેટીન, સી એક્ટિન અને ડી મેલેનિન પૈકી સાચો જવાબ છે ઓપ્શન એ કોલેજન, કે જે પ્રાણી સૃષ્ટિમાં જોવા મળતું મુખ્ય પ્રભાવી પ્રોટીન છે. રૂબિસ્કો એટલે કે રિબ્યુલોઝ, બાયફોસ્ફેટ, કાર્બોક્સાઇલેઝ, ઓક્સિજનેઝ. તો હવે એ જીવાવરણમાં મુખ્ય પ્રભાવી પ્રોટીન છે, હરિતકણમાં આવેલ ઉત્સેચક છે, એ અને બી બંને કે પોષક પદાર્થ. તો હવે આપણે ઉપર જણાવ્યું તેમ સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં મુખ્ય પ્રભાવી પ્રોટીન કોલેજન છે, જ્યારે સમગ્ર જીવાવરણમાં મુખ્ય પ્રભાવી પ્રોટીન રૂબિસ્કો એટલે કે રિબ્યુલોઝ, બાયફોસ્ફેટ, કાર્બોક્સાઇલેઝ, ઓક્સિજનેઝ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એનએડી, એનએડીપી, એફએડી માટે શું સાચું છે? ઓપ્શન એ તેઓ ન્યુક્લિયોટાઇડ ધરાવતા સહઉત્સેચક છે. બી તેઓ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં હાજરી દર્શાવે છે. સી તેઓ ઉત્સેચક સાથે નિર્બળ રીતે જોડાયેલા હોય છે. અને ડી આપેલ તમામ વિકલ્પો સાચા. તો હવે આ બધા જ સહઉત્સેચક છે, રાસાયણિક પ્રક્રિયામાં હાજરી પણ દર્શાવે છે, ઉત્સેચક સાથે નિર્બળ રીતે જોડાયેલા છે. તો આપેલ તમામ વિકલ્પો અહીં સાચા ઠરે છે. કાર્બોક્સી પેપ્ટિડેઝ કયા પ્રકારનો ઉત્સેચક છે? તેની સાથે સહકારક તરીકે કોણ જોડાયેલું છે? તો હવે કાર્બોક્સી પેપ્ટિડેઝ એટલે કે પ્રોટીયોલાઇટિક ઉત્સેચક એ પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો છે અને એ ઝિંક આયન સાથે જોડાયેલ છે, કારણ કે કેટલાક ઉત્સેચકો જે ધાત્વીય આયનો સાથે જોડાણ ધરાવે છે અને તેની ક્રિયાશીલતામાં વધારો કરતા હોય છે. તો આપેલ 4 વિકલ્પો પૈકી સાચો જવાબ છે પ્રોટીયોલાઇટિક ઉત્સેચક અને જેની સાથે જોડાણ ધરાવે છે ઝિંક આયન. નેક્સ્ટ નીટ લેવલનો પ્રશ્ન, કોઈ પણ સહઉત્સેચક માટે આવશ્યક રાસાયણિક ઘટકો કયા? નત્રલો, ન્યુક્લિક એસિડ, કાર્બોદિત કે પ્રજીવકો? તો હવે અહીં સાચો જવાબ છે પ્રજીવકો, કે જે સહઉત્સેચક માટે આવશ્યક રાસાયણિક ઘટકો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બૃહદ જૈવ અણુ કાઇટિન એટલે ખાલી જગ્યા. ફોસ્ફરસ ધરાવતો પોલિસેકેરાઇડ, સલ્ફર ધરાવતો પોલિસેકેરાઇડ, સાદા પોલિસેકેરાઇડ કે નાઇટ્રોજન ધરાવતો પોલિસેકેરાઇડ? તો હવે કાઇટિન એટલે કે પોલિસેકેરાઇડ તો છે જ, અને જેની સાથે નાઇટ્રોજનનું જોડાણ છે, માટે અહીં સાચો વિકલ્પ છે ઓપ્શન ડી, નાઇટ્રોજન ધરાવતો પોલિસેકેરાઇડ. ઉત્સેચકના કાર્ય સંબંધિત સાચો ન હોય તે વિકલ્પ પસંદ કરો. 1. બિનપ્રતિસ્પર્ધી અવરોધક ઉત્સેચકના જે સ્થાને પ્રક્રિયક જોડાય તેનાથી જુદા સ્થાને જોડાય છે. બી. સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝનો પ્રતિસ્પર્ધી અવરોધક મેલોનેટ છે. તો હવે આ તો સાચું વિધાન છે. સી. પ્રક્રિયક ઉત્સેચકની ક્રિયાત્મક સપાટી સાથે જોડાય છે. આ પણ વિધાન સાચું છે. ડી. મેલોનેટ દ્વારા સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝનું અવરોધન ઘણો બધો સક્સિનિક એસિડ ઉમેરવાથી પણ પ્રતિવર્તી કરી શકાતું નથી. તો આ વાક્ય પણ સાચું છે. માટે અહીં ઉત્સેચકના કાર્ય સંબંધી ન હોય તેવો વિકલ્પ ઓપ્શન એ છે, કે જેમાં બિનપ્રતિસ્પર્ધી અવરોધક ઉત્સેચકના જે સ્થાને પ્રક્રિયક જોડાય તેનાથી જુદા સ્થાને જોડાય છે. જો પ્રતિસ્પર્ધી હશે તો તે જ ક્રિયાશીલ સ્થાન સાથે જોડાણ પામશે. નીચેના પૈકી કયો નોન રિડ્યુસિંગ કાર્બોદિત છે? તો હવે જ્યારે શર્કરાઓ તરીકે આપણે જ્યારે વાત કરતા હોઈએ કે વનસ્પતિમાં જ્યારે ખોરાકનું નિર્માણ થતું હોય છે, તો આ નોન રિડ્યુસિંગ શર્કરા સ્વરૂપે તે સ્થાયી રહે છે. આપણે જ્યારે 11 ચેપ્ટર ભણીશું તો એ દરમિયાન એની વિસ્તૃતથી માહિતી પણ મેળવીશું. અહીં ઓપ્શન એ લેક્ટોઝ, બી રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ, સી માલ્ટોઝ અને ડી સુક્રોઝ પૈકી સાચો વિકલ્પ છે સુક્રોઝ.
નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે પૈકી કયું વિધાન ખોટું છે? એ, ગ્લાયસિન સલ્ફર ધરાવતો એમિનો એસિડ છે. સુક્રોઝ ડાયસેકેરાઇડ છે. તો હવે સુક્રોઝ તો ડાયસેકેરાઇડ છે જ, કારણ કે તે માલ્ટોઝ અને ફ્રુક્ટોઝના અણુ જોડાવાથી બને છે. સેલ્યુલોઝ પણ પોલિસેકેરાઇડ છે અને યુરેસિલ એ પિરિમિડિન પ્રકારનો એન બેઝ છે. માટે અહીં ખોટું વિધાન છે ગ્લાયસિન સલ્ફર ધરાવતો એમિનો એસિડ છે, કારણ કે તે સલ્ફર નહીં પરંતુ હાઇડ્રોજન સમૂહ ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બિન પ્રોટીન ઉત્સેચક કયો છે? એ, રિબોઝાઇમ, બી, લિગેઝ, સી, ડીઓક્સીરિબોન્યુક્લિએઝ, ડી, લાઇસોઝાઇમ. તો હવે બિન પ્રોટીન ઉત્સેચક એટલે કે રિબોઝાઇમ. તો અહીં સાચો જવાબ છે રિબોઝાઇમ, ઓપ્શન એ. નીચેના પૈકી કયો આરઆરએનએ બેક્ટેરિયામાં બંધારણીય આરએનએ ઉપરાંત રિબોઝાઇમ તરીકે વર્તે છે? 18S આરએનએ, 23S આરએનએ, 5S આરએનએ, 58S આરએનએ. તો હવે આરઆરએનએ બેક્ટેરિયામાં બંધારણીય આરએનએ ઉપરાંત રિબોઝાઇમ તરીકે 23S આરઆરએનએ એ રિબોઝાઇમ તરીકે વર્તે છે. નીચેના પૈકી કયો બંધ ઘણા પ્રોટીનના ત્રિપરિમાણ ગળીઓની જાળવણીમાં સંકળાયેલો નથી? ઇલેક્ટ્રોસ્ટેટિક જોડાણ, હાઇડ્રોફોબિક જોડાણ, એસ્ટર બંધ, હાઇડ્રોજન બંધ. તો હવે અહીં સાચો જવાબ છે એસ્ટર બંધ. નીચેની આકૃતિમાં આલેખમાં દર્શાવ્યા અનુસાર આલેખનું સાચું વર્ણન શું છે? શક્તિ સાથે બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા એક્સ ઉત્સેચકની હાજરીમાં અને વાય ઉત્સેચકની ગેરહાજરીમાં. બી, શક્તિ સાથે અંતઃ ઉષ્મીય ક્રિયા એક્સ ઉત્સેચકની ગેરહાજરીમાં અને વાય ઉત્સેચકની હાજરીમાં. સી, શક્તિ સાથે બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા એક્સ ઉત્સેચકની ગેરહાજરીમાં અને વાય ઉત્સેચકની હાજરીમાં થાય છે. અને ડી, શક્તિ સાથે અંતઃ ઉષ્મીય ક્રિયા એક્સ ઉત્સેચકની હાજરીમાં અને વાય ઉત્સેચકની ગેરહાજરીમાં થાય છે. તો અહીં આલેખમાં દર્શાવ્યા અનુસાર બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા છે, તો આ સંક્રમણની અવસ્થા દર્શાવે છે કે એક્સ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા પૂર્ણ થાય છે અને વાય ઉત્સેચકની ગેરહાજરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના વિધાનોમાંથી ઉત્સેચક અવરોધનને અનુલક્ષીને કયું વિધાન સાચું છે? સ્પર્ધાત્મક અવરોધન ત્યારે જોવા મળે જ્યારે કોઈ એક પ્રક્રિયક અને અવરોધક વચ્ચે ઉત્સેચક સાથે જોડાવા માટે સ્પર્ધા થાય. તો હવે સ્પર્ધાત્મક અવરોધન એટલે કે પ્રતિસ્પર્ધી. તો હવે એ દરમિયાન જ પ્રક્રિયક અને અવરોધક વચ્ચે ઉત્સેચક સાથે જોડાવા માટે સ્પર્ધા થાય છે. માટે અહીં ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચરબીનો અણુ શેનો બનેલો છે? તો હવે ચરબીના અણુના નિર્માણમાં ઓપ્શન એ, એક ગ્લિસરોલ અને એક ફેટી એસિડનો અણુ, એક ગ્લિસરોલ અને 3 ફેટી એસિડના અણુ, 3 ગ્લિસરોલ અને 1 ફેટી એસિડ, 3 ગ્લિસરોલ અને 3 ફેટી એસિડ. તો આ પૈકી સાચો જવાબ છે ઓપ્શન બી, 1 ગ્લિસરોલ અને 3 ફેટી એસિડના અણુઓ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો ડીએનએની પૂરક શૃંખલા પર T+C/A+Gનું પ્રમાણ 1.43 હોય તો તેની પૂરક શૃંખલા પર તેનું પ્રમાણ. તો હવે T+C, તો હવે T+Cની સામે પૂરક શૃંખલા કઈ હોય? A+G. અને એ જ રીતે A+G તો સામે પૂરક શૃંખલા કઈ હોય? T+C. તો હવે જેટલા T હોય તો એટલા C હોય. તો અહીં આપણને પ્રમાણ આપ્યું છે જવાબ અનુસાર કે 1.43. તો હવે એને આપણે ડિવાઈડ કરીશું તો આપણને સાચો જવાબ મળશે 0.7T. શર્કરાની લાક્ષણિકતા એવા 2 ક્રિયાત્મક જૂથો કયા છે? હાઇડ્રોક્સિલ અને મિથાઇલ, કાર્બોનિલ અને ફોસ્ફેટ, કાર્બોનિલ અને હાઇડ્રોક્સિલ, કાર્બોનિલ અને
મિથાઇલ. તો હવે શર્કરાની લાક્ષણિકતા માટે OH સમૂહ અને કાર્બોક્સિલ સમૂહ એવા 2 ક્રિયાત્મક જૂથ અહીં આપેલા છે, માટે ઓપ્શન સી સાચો જવાબ છે. તો હવે આપણે નીટના MCQ લેવલના બધા પ્રશ્નોની અહીં વિસ્તૃતમાં ચર્ચા કરી છે. ઓકે, ગુડ બાય, ગુડ ડે, ટેક કેર.